વાલોડ તાલુકાના ગામોમાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠા કોના આશીર્વાદથી ધમધમી રહ્યા છે? તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ ભીમપોર, કુંભિયા, રાનવેરી, મોરદેવી, કોસંબિયા, ગોલણ જેવા ગામોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. સવાલ અહીં એ ઉપસ્થિત થાય છે કે કોણ આ ભઠ્ઠાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અટકાવી રહ્યું છે? કોના ઈશારે આ ભઠ્ઠાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી? ઈંટના ભઠ્ઠા હોય કે માટી માટે જગ્યા જોઈતી હોય તો સરપંચ દ્વારા માણસ રોકવામાં આવે છે અને માણસની પરમિશન વગર ઈંટના ભઠ્ઠા પણ નથી ખોલી શકાતા કે ત્યાં માટીનો પણ ધંધો નથી કરી શકાતો. સવાલ એ ઊભો થાય છે કે આ સરપંચનો માણસ કોણ છે? વચેટિયાઓ જેની પરમિશનથી આ બધા ધંધા થાય છે. વાલોડ તાલુકામાં સૌથી વધારે ઈંટના ભઠ્ઠાઓ આવેલા છે. ભઠ્ઠાઓ રોડની બિલકુલ બાજુમાં આવેલા હોય છે, જેથી કરીને ઈંટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું મટીરિયલ રોડ પર આવી જાય છે, જેથી કરીને રાહદારીઓને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શું વહીવટીતંત્ર દ્વારા આવા ઈંટના ભઠ્ઠાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં, એ આવનારા સમયમાં જોવાનું રહ્યું. સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.